આ વિસ્તારમાં કે જ્યાં કોઈ ઉદ્યોગ નથી, નથી કોઈ બહુ મોટું દવાખાનું, નથી કોઈ મોટી કોલેજ કે નથી કઈ, એવા ઠેકાણે આવી કઈ પ્રવૃત્તિ થાય તો સારું. અને ભારતસિંહભાઈએ જે કંઈ આ બધા ટ્રસ્ટીઓને ભેગા કરીને આ બીડું ઝડપ્યું છે, એમાં એક વિધિ કરવા માટે મેં એમને હા પાડી કે આ બહાને બી જો કરોડ રૂપિયા સૂર્યધામ માટે એકઠા થતા હોય તો મથીએ. અને મારી કલ્પના બહાર જે પૈસા આવ્યા, એટલે મુકેશભાઈ 11 લાખ, એ તો બામણનો દીકરો છે ને, શું છે આ? એટલે આપણે સમજીએ કે સમાજ માટે બધાને લાગણી છે કે આ સુધરે તો સારું, કે આપણા હાથમાં છે સુધરવું કે નહીં. અહીં ખૂબ મોટી તાકાત જેને કહેવાય, સામાજિક એકતા, શિક્ષણ, સંસ્કાર, એ ભાતીજીની મહેરબાની છે. અહીં ક્યારેય બહુ મોટા ઝઘડા કે પ્રોબ્લેમ કે હા કે ના કે મેં નથી જોયું. મારે ખેડા જિલ્લાની શરૂઆતમાં અહીં ફાગવેલથી લોકસભાના ઉમેદવારથી છેલ્લે વિધાનસભાની પણ ઉમેદવારી તો બિમલભાઈને બધા હતા, બાકી કાઠું હતું. પરંતુ ત્યાં સુધીનું ઋણ હવે જાહેર જીવનમાં તમે મત આપ્યા, મેં લીધા, તમે તમારા ઘેર, હું મારા ઘેર, વાત પૂરી. પણ અત્યાર સુધી મતદારોનો ઉપયોગ મતદાર તરીકે નથી કર્યો, માનવી તરીકે કર્યો. તમે માણસ છો, મિત્રો છો, સુખ દુઃખમાં ભાગીદાર રહેવા માટે કરેલો છે. અને આમાં મારે અહીં વિધાનસભામાં નથી ઉભા રહેવાનું, લોકસભામાં નથી ઉમેદવારી કરવાની, પણ આ જે કંઈ વગર ઓળખાણે, કોઈ પણ જાતના પૂર્વ પરિચય વગર ખાલી ઉમેદવાર, ક્યાંક સામાજિક ગઠબંધન, ક્યાંક બીજું ગઠબંધન, અને એના આધારે જે ઘરોબો થયો, એમાં મને થયું કે તમે તમારું ઋણ ચૂક્યું, હવે આપણે બી થોડું ચૂકવવાની કોશિશ કરીએ. જે કંઈ થાય, અહીં સારી હોસ્પિટલ થાય, સારી કોલેજ એજ્યુકેશનની સિસ્ટમ થાય, આઈઆઈટી થાય, વગેરે ઘણું બધું. અને એમ કરવામાં ધીરે ધીરે એક નવી પેઢી સારી તૈયાર થાય, સારા કાર્યકર્તા નિર્માણ થાય, પીધા વગરના સારા લોકો તૈયાર થાય, જેને કોઈ આંગળી ન કરે એવી વિધિ માટે. કારણ કે સમાજમાં જે કંઈ હોય મૂડી એનો કાર્યકર્તા હોય, અને કાર્યકર્તા બરાબર ના હોય તો કંઈ નીકળે નહીં એમાંથી. અને એટલા માટે આ શૌર્યધામની કલ્પના જે કંઈ છે એમાં લાંબા ગાળે હું રામસિંહભાઈને તો વિનંતી કરીશ, પણ જેટલા બધા મિત્રો, બિમલભાઈ પણ એક કપડંદમાં ધારાસભામાં મંત્રી રહી ગયા છે, એટલે બધાનો સહયોગ થાય અને આ બધા ઉપર એ આપણી દેખરેખ રાખે. આપણે બધા આડાવરા હોય તો રામસિંહભાઈ, બિમલભાઈ બધા કહે કે મુકેશ શુક્લ કે નહીં આ કરો ના ન કરો. એટલે આ જો ધામ કંઈ કરોડ રૂપિયામાં નથી થવાનું, તો 5 કરોડ થાય, 10 કરોડ થાય, 15 કરોડ થાય, પણ જે લોકો વહીવટ કરતા હશે એમના ઉપરનો વિશ્વાસ, એ જો ગરબડ કરે તો કોઈ પૈસો ના આપે. પરંતુ જે વિશ્વાસ કે ના અહીંયા બરાબર છે, આ વગર ઓળખાણે જે આ બધા રૂપિયા આપ્યા, જેને કોઈ સંબંધ નહીં, હું સિલેજ ખાલી અમને પૂનમજીભાઈએ ચા પાણી કરવા બોલાયેલા, 25 લાખ રૂપિયા, 5 મિનિટમાં 25 લાખ. હવે તમે વિચાર તો કરો. ખાલી ઉંટેશ્વર મહાદેવ મળ્યા હતા દહેગામ અને કપડંદના કેટલાક આગેવાનો, તો દહેગામ તાલુકો કે 11 લાખ રૂપિયા અમારા આયોજન કર્યું તો 25 લાખ પણ થાત. પરંતુ કામ એવું થાય કે બધાને આપવાનું મન થાય, વિશ્વાસ બેસે એમને આ બરાબર છે આ પૈસા. એ તો વહીવટ જે સંભાળતા હોય એમને આ બધું ધ્યાન રાખવાનું છે. એટલે આ જે કંઈ નિમિત્ત છે આ ચેકનું કે આ સન્માન સમારંભનું, પણ આ બાને બધા મળીએ, સાથે લાંબા ગાળે સમાજનો યોગ્ય વિચાર થાય, અને જે સાચા માલિકો ગુજરાતના, આપણે સાચા માલિક છે,
એનો આદિવાસી સમાજ સાચો માલિક છે, ક્ષત્રિય સમાજ સાચો માલિક છે. એમને રક્ષણ કર્યું છે બધાએ. એ બિચારા બાપડા એવા ન રહે. એમનો હક છે, ભાગ છે. ગુજરાતની માલિકીમાં એમનો હક છે. એ સાચા માલિક છે. એમને કોઈ પણ સરકાર હોય દૂર ન રાખે. એમને બોલાવે, હકનું ભાગનું વેચી ના આપે. લ્યો આ તમારું ના હોય તો સામે બોલાવીને આપો. આપણા ત્યાં સમાજમાં નાનું બાળક હોય એને સાચવવું પડતું હોય છે. નહીંતર એ બાળકને તમે કંઈક વહેંચો ગમે તે તો એનો સગો મોટો ભાઈ યા સગી મોટી બહેન હોય તો પણ પડાવી લે એના હાથમાંથી. પેલું ટેટા કરે તો એ બધા એક જ ઘરમાં સગા. તો આપણાથી જે મોટા સામાજિક, રાજકીય, આર્થિક જે કંઈ હોય એમની ફરજ છે કે આપણા હાથમાંથી ન પડાવી લે, આપણને આપે અને જ્યાં સુધી એ વિધિ ન થાય ત્યાં સુધી સાચવે. એમની જવાબદારી છે આપણને મોટા કરવાની. એટલા માટે એક ગુરુ પૂર્ણિમાનો દિવસ એ તો કુદરતી થયું. અને ગુરુ તો ખાલી વિધિ હોય છે. ગુરુ બધા બોલતા ના હોય કે અને એ જે આપે બધાને સરખું ઉતરે ને કોઈને ના ઉતરે. એટલે આજે તો ગુરુ પૂર્ણિમા છે એટલે તમે તમારી જાતના ગુરુ બનો. બૌદ્ધ ધર્મમાં અપ્પ દીપો ભવ, તું તારો દીવો થા, તું તારો દીવો થા. આપણે કંઈ થવું હોય તો ના થવું હોય જાન. એટલે આપણે થવું હોય તો આ દિશામાં વિચાર કરાય કે બધા જ જે આગળ આવ્યા. રબારી સમાજ અમદાવાદમાં રાયકા એજ્યુકેશનનું શરૂ કર્યું. 300-400 કરોડનું હશે. ચૌધરી આજના પટેલ સમાજ 300 કરોડનું કર્યું હમણાં. રબારી સમાજ, ચૌધરી સમાજ, બાકીના સમાજ, બાકી ખોડલધામ ને સરદારધામનો તો તમારે કંઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો તો તમારે વિચાર જ નહીં કરવાનો. જ્યાં 10,000 કરોડ રૂપિયા બેંકમાં ફિક્સ હોય છે. 10,000 કરોડ રૂપિયા વ્હાઇટ બેંકના ખાતામાં પડ્યા હોય એનું વ્યાજ કેટલું આવતું છે? વાપરવા ક્યાં? તમે અહીં 2 વર્ષથી ભરતસિંહ કે 2 વર્ષથી અમે ત્યાં 2 વર્ષથી હવે ખાતમુહૂર્ત થયું. 2 વર્ષે જમીન હાથમાં આવી. હજી તો એને કરાવશે ને એમાં ક્યારે શું થશે એ તો કંઈ હોય તો થાય. એટલે આ સમાજ જે રીતે આર્થિક સમૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિથી શૈક્ષણિક સમૃદ્ધિ. અત્યારે તો ગામડામાં પ્રાથમિક શાળાઓ બંધ થાય છે અને બીજી બાજુ એક બાળકને 1 લાખ રૂપિયાની ફી ભણવાનું. 1 લાખ રૂપિયા આપીને જે વાલી પોતાના બાળકોને એકડિયું બગડિયું ભણાવતા હોય અને અહીં એ સ્કૂલમાં જાય છે કે નહીં, જેમાં શિક્ષક હોય કે ના હોય, એ આ બંને 10-12 વર્ષે 10મા 12મામાં આવવાના, જ્યારે આવવાના હોય ત્યાં. એ 10મા 12મામાં પ્રવાહ જુદો પડે, કોમર્સ ને સાયન્સ ને ફલાણું ને. એ લાખ રૂપિયા વાળો પેલો પરાણે ઠાગા ઠૈયા વાળો ક્યાં તુલના થવાની? તમારી હરીફાઈ થવાની ક્યાં? લાંબા ગાળે સમાજ ક્યાં જવાનો? આ સમાજને જો અત્યારથી આ દિશામાં દોરવામાં નહીં આવે તો એને તો નથી પડી. તમને નથી પડી એ મને ખબર છે. આપણને હજી નથી પડી. આજે આ કાર્યક્રમ થયો એમાં એનું હોમવર્ક હોય, કાર્યક્રમ હોય, ફલાણું હોય, ઢીકણું હોય. આમાં કોઈએ કંઈ કર્યું હોય એવું મને લાગતું નથી. કે હા તો એવું ના તો એવું આવું ન હોય. આપણે આ માથે લીધું હોય તો પૂરું કરવાનું હોય. એનું આયોજન હોય. કોણ આવશે, ક્યાંથી આવશે, ક્યાં જમશે, ક્યાં બેસશે, સ્ટેજ ઉપર કેટલા હશે તો એનું શું હશે, એમનો પરિચય શું છે, કેમ આવ્યા, શું આવ્યા. આખા ગુજરાતમાંથી આવ્યા તો નવરાશે માટે લોકો આવ્યા છે? ના, અહીં બધું જોવાનું સમજવા આવ્યા છે કે આ શૌર્યધામ શું છે વારું. પછી જોયા પછી એને નિરાશા થાય કે આમાં તો કંઈ બહુ મતલબ નથી. આ તો બધા હતા એવા જ છે. એમાંથી આ સમજવાનું છે કે આપણે 2024માં જીવીએ છીએ.
2024 25 જુદું છે, 26 જુદું છે, 27 જુદું છે, 28 જુદું છે. આવતીકાલ કલ્પના બહારની છે. હમણાં તમે છાપામાં વાંચ્યું છે કે બધા પ્લેન બંધ થઈ ગયા, રેલવે બંધ થઈ ગઈ. માઇક્રોસોફ્ટ એક કંપની હોય છે, એનું આ ઇન્ટરનેટ એક ખાલી આમ ઠપ લઈને થઈ ગયું, બધું બંધ. ખાલી એક પંક્ચર પડ્યું તો આખી દુનિયા ઉભી રહી ગઈ. આખી દુનિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, બધે. હવે તમે 24માં છો, અધવત છે. તમને કઈ દુનિયા છે એ જ ખબર નથી. આ શેનું માઇક્રોસ્કોપ ને ખાનું પ્લેન ને શેનું ફલાણું, આ ના મેર પડે. હરીફાઈમાં બીજાનું જોઈને શીખવાનું હોય, ભાઈ મારે પણ આ નેગેટિવ હરીફાઈ નહીં, હકારાત્મક હરીફાઈ કરવાની. અને હું માનું કે સૌર્યધામમાં એક નવી પેઢી સારી તૈયાર થાય. સવિશેષ આદિવાસી સમાજના બાળકો આવે, એ સમાજ દર્શન કરવા આવે તો એના છોકરાઓને એ મૂકવા હોય તો પણ મૂકી શકે, ભણાવી શકે. એ બી આપણી જવાબદારી છે. અને આ 24માં પ્રણ કરીએ આપણે, ભાતીજીની સાક્ષીએ, કે આવતીકાલે હું પણ જે સમાજનો છું મક્કમતાથી એ સમાજની સાથે રહીશ. જે કંઈ હશે, રામસિંહભાઈ જેવા આગેવાનો જે કંઈ ઓર્ડર કરે એમાં સાથે રહીને, બોલો સાહેબ શું જોઈએ તમારે, સામે થઈને આપણે કરીએ. એ શબ્દો સાથે આપણે બહુ સારી રીતે મોડા સુધી આવી ગરમીમાં રાહ જોઈને મને નિમિત્ત બનાવ્યો, જન્મદિવસને નિમિત્ત બનાવ્યો. હવે તો કંઈ જન્મદિવસ ન ઉજવાય, બધો પેલી વાત જતા હોય, આ બહુ સારું ના લાગે. પણ એ બાને બી કરોડ રૂપિયા ભેગા થાય તો બધાને કામમાં આવે. કિશોરસિંહભાઈ 20 લાખ ઉમેર્યા, હવે તો આપણે આખા ઉમેરાઈ ગયા છે આમાં, કે 20 લાખ તો સેકન્ડ